અમને અત્યારે સંતોષની એટલી લાગણી છે કે અમે જે આ અઠવાડિયામાં જે 7 દિવસમાં અમે માનસિક થઈ ગયા હતા, જે ખાધું પીધું નથી, અમને અમારી સત્યની જીત થઈ છે. સાથે અમને કોંગ્રેસે દુઃખની ઘડીમાં સાથ આપ્યો છે. અમારે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ સાગઠિયા સાહેબ અને રસીલાબેન ગરૈયા અમને સાથ સહકાર પૂરેપૂરો આપ્યો. તો અમને વિશ્વાસની લાગણી કરી હતી કે ગમે તે થશે, હાઈકોર્ટ સુધી લડવાનું થશે તો અમે હાઈકોર્ટમાં અમે તમને બધેય સાથ આપશું, સાથ સહકાર બધોય તમને આપશું કે અમે જે પણ કઈ હશે તમારી સાથે જ ઊભા છીએ. આજે આ લોકો મકાન વિહોગા થયા હતા ત્યારે અમે અને આ પબ્લિકે બધાનો સપોર્ટ પૂરો મળ્યો છે અને આજે એના મકાન 3 મહિના સુધી બચી ગયા છે અને હજી અમે પૂરો પ્રયત્ન કરશું કે એનું આજીવન સુધી એનું મકાન બચી જાય એવો અમે પૂરો પ્રયત્ન કરશું. જંગલેશ્વરમાં એક ખુશીનો માહોલ જળવાઈ રહ્યો છે. રાજકોટમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રનું મોટામાં મોટું ડિમોલેશન અટક્યું છે. એ કોંગ્રેસને અને ખાસ કરીને ઇન્દ્રભાઈ રાજગુરુને એનો આભાર માનીએ છીએ. પણ લોકો વતી સમગ્ર લોકો પણ અહીંયા બહેનો પણ એને આશીર્વાદ આપી રહ્યા છે. એટલા માટે આશીર્વાદ આપી રહ્યા છે એને આવી 2-3 મિટિંગો કરી, જાહેર સભાઓ કરી, લોકોને પ્રોત્સાહન આપ્યું હતું, લોકોને હિંમત આપી હતી અને હાઈકોર્ટમાં જવા માટેના દરવાજા ખુલ્લા કરાવ્યા હતા. હાઈકોર્ટમાં પણ એને જેટલી છે તમામ પ્રકારની મદદ એને કરી છે અને હાઈકોર્ટના જે મદદ કરી છે એના ફળ સ્વરૂપ આજે આ રિઝલ્ટ આવ્યું છે. પહેલાં 3 દિવસનો સમય આપ્યો સ્ટેનો, હવે 3 મહિનાનો સ્ટેનો આપ્યો છે અને આગામી દિવસોમાં 30 વર્ષ સુધી આ કાંઈ મકાન નહીં પડે એની અમને પૂરી ખાતરી અને વિશ્વાસ છે.